નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીવાય બીકોમ સેમ 6 મેનેજમેન્ટ એકાઉન્ટિંગ અને એ સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 3 કેપિટલ બજેટિંગ. મિત્રો, કેપિટલ બજેટિંગમાં અગાઉ આપણે ચર્ચા કરી ગયા કે એના સૂત્રો કેવી રીતે પૂછાય છે, કયા કયા સૂત્રો પૂછાય છે, ગણતરી કેવી રીતે કરવી, કેપિટલ બજેટિંગ છે શું, આની આપણે થિયરિકલ ચર્ચા કરી લીધી. એના કી પોઈન્ટ પણ આપણે જોઈ લીધા. હવે આપણે પહેલો એક દાખલો જોઈએ કે એપોલો કંપની લિમિટેડનો એક દાખલો છે જેની અંદર 3 મશીનરી છે. રૂપિયા 5 લાખની કિંમતનું એક એવા 3 યંત્રો એ, બી અને સી. દરેક યંત્રનું અંદાજિત આયુષ્ય 5 વર્ષનું છે. અપેક્ષિત અહીંયા નિયત વળતરનો દર 10% છે. કંપનીને લાગુ પડતો કરવેરો 50% છે. ઘસારા અને કરવેરા પહેલાનો અંદાજિત કમાણી આ જ ખાસ છે. અહીંયાથી શરૂઆત થશે મિત્રો કે આપણને નફો કયો આપેલો છે, શું ઘસારા બાદ આપેલો છે, ઘસારા પહેલા છે, કરવેરા બાદ છે, કરવેરા પહેલા છે, કે ઘસારા અને કરવેરા બંને બાદ છે, કે ઘસારા અને કરવેરા બંને પહેલા છે. એ ખાસ અગત્યનું. તો અહીંયા ઘસારા અને કરવેરા પહેલા બંને પહેલા છે. અહીંયા તમને એ, બી અને સી 3 મશીનરી નફો આપેલો છે, પણ કેવો નફો છે? ઘસારા અને કરવેરા પહેલા. એટલે આપણે સૌથી પહેલા ઘસારો બાદ કરવો પડશે, પછી કરવેરો બાદ કરવો પડશે અને પછી પાછો ઘસારો ઉમેરવો પડશે. ત્યારે તમને રોકડ પ્રવાહ મળશે અને રોકડ પ્રવાહ મળશે પછી જ તમે આગળ ગણતરી કરી શકશો. કારણ કે તમને અહીંયા જે 3 પ્રશ્નો માંગ્યા છે, પરત આપ સમય, પેબેક પીરિયડ, સરેરાશ વળતરનો દર, એવરેજ રેટ ઓફ રિટર્ન, ચોખ્ખું વર્તમાન મૂલ્ય, નેટ પ્રેઝન્ટ વેલ્યુ, 10% વટાવના પરિબળ આપેલા છે, 0.909, 0.826, 0.751, 0.683 અને 0.621. મિત્રો, અહીંયા આટલેથી સોલ્યુશન શરૂ થાય છે. આનું જવાબ ગણતરી એની અંદર એક મેં ટેબલ તૈયાર કર્યું છે. યંત્ર એ, પછી બી અને પછી સી. પણ એ ટેબલની અંદર 9 કોલમો વાપરી છે. આ 9 કોલમ તમને યાદ આવવી જોઈએ. પહેલી કોલમ એટલે વર્ષ, બીજી કોલમ એટલે આ નફો, ઘસારા અને કરવેરા પહેલાનો, ત્રીજી કોલમ જે ઘસારો, ડેપ્રિસિએશન. કઈ રીતે ગણાશે? 5 લાખ અને કેટલા વર્ષ છે? 5. તો 5 લાખ ભાગ્યા 5 કર્યા છે. ત્રીજા નંબરની કોલમ. પહેલા નંબરમાં યર, વર્ષ, બીજા નંબરમાં ઘસારા અને કરવેરા બંને પહેલા, ઘસારા અને કરવેરા પહેલા, બિફોર, પછી ઘસારો. ત્રીજા નંબરની, ચોથા નંબરની કોલમમાં ઘસારો બાદ થશે, 2 નંબર માઇનસ 3 નંબર, 2 નંબર માઇનસ 3 નંબર. પાંચમા નંબરનો કરવેરો, ટેક્સ, કેટલા ટકા કયો છે? 50%. કોના પર ગણવાનો? 4 નંબર ગુણ્યા ટેક્સ, પછી માઇનસ બરાબર કરી દેવાનું. 4 નંબરમાંથી 5 નંબર જે ટેક્સ આવ્યો કરવેરો એ બાદ કરવાનો. પછી 7 નંબરમાં જો આ કયો નંબર આવ્યો? 6 નંબર જે છે એ ઘસારા અને કરવેરો બંને બાદ આવ્યો. જુઓ, આ બંને પહેલા હતો, એમાં ઘસારો બાદ કર્યો, કરવેરો બાદ કર્યો, એટલે બંને બાદ થઈ ગયો. એટલે આને હિસાબી નફો કહેવાય. કયો નફો કહેવાય? એકાઉન્ટિંગ પ્રોફિટ, હિસાબી નફો, જે તમારો સરેરાશ વળતર દર શોધવા માટે થશે. તો બીજા નંબરનો જે શોધવાનો છે એ આના ઉપરથી શોધાશે. હવે એની અંદર ઘસારા પહેલા અને કરવેરા પછી, મતલબ 6 નંબરની અંદર તમે 3 નંબર ઘસારો એડ કરો છો, 6 નંબરની અંદર પાછો ઘસારો ઉમેરો છો, એટલેથી તમને 7 નંબર જે મળ્યા એને રોકડ પ્રવાહ, કે જે તમારો પહેલા નંબરનો પરત આપ સમય, પે બેક પીરિયડ, આપણું જે રોકાણ છે એ કેટલા સમયમાં પરત મળે છે એ શોધવા માટે, પહેલા નંબરનો પ્રશ્ન શોધવા માટે તમારે 7મું કોલમ જરૂરી છે. ખ્યાલ આવી ગયો કે પહેલા નંબરનો પ્રશ્ન, પેબેક પીરિયડ શોધવા માટે 7મું કોલમ જરૂરી છે, રોકડ પ્રવાહ, કે જેમાં ઘસારા પહેલા અને કરવેરા પછીનો. 8મું કોલમ, ડિસ્કાઉન્ટ ફેક્ટર, વટાવ અવયવ. 8 નંબર અને 7 નંબર બંનેનો ગુણાકાર કરશો એટલે તમને 9 નંબરનું કોલમ મળશે, કે જેને વર્તમાન મૂલ્ય, કે જે ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવા માટે. એટલે ત્રીજા નંબરનો પ્રશ્ન શોધવા માટે વર્તમાન મૂલ્યવાળું કોલમ, 9મું કોલમ. બીજા નંબરનો પ્રશ્ન શોધવા માટે
તમારો હિસાબી નફો 6 નંબરનું કોલમ અને પહેલા નંબરનો પ્રશ્ન શોધવા માટે 7મા નંબરનું કોલમ. તો ચાલો મિત્રો હવે આપણે આની શરૂઆત કરીએ કે દાખલો કેવી રીતે ગણાશે. તો અહીંયા જો મિત્રો આ નફો મેં અહીંયા લખી દીધો છે 4 લાખ, 2,60,000, 1,80,000, 2,40,000. આ યંત્ર એ. પછી યંત્ર બી નો છે એ બીજું ટેબલ બનાવ્યું છે. આ રહ્યું 240, 2 લાખ, 260, 140, 21. ચેક કરી લો. 240, 2 લાખ, 260, 21. પછી ત્રીજા નંબરની અંદર આપણે લખી જ દઈએ કેટલો છે એનો રહી ગયો છે 180, 160. યાદ રાખજો 180, 160, 140, 21. એટલે 20 નો ઘટાડો છે. જુઓ 180, 160, 140, 21. પછી 260 થઈ ગયા છે તો એ લખી જ દઈએ. લખાવો તો મિત્રો, યાદ રહ્યા તમને? 180, 160, 20 નો ઘટાડો કયો એટલે યાદ આવવું જોઈએ. 140 અને 21 સુધી હતા અને પછી સીધા વધી ગયા 260. ઓકે, તો તમારું ધ્યાન છે જ અહીંયા. ઓકે સાહેબ, અહીંયા તો આવડી જાય છે પણ ક્લાસરૂમમાં પરીક્ષામાં જઈએ એટલે પછી ત્યાં લોચો થાય છે નહીં? આવું ઘણા કહેતા હોય છે. તો એમના માટે ક્લાસરૂમમાં જતા પહેલા આ વિડીયો જોઈ લેવાના. ઘણા એવું કહે છે કે સાહેબ અહીંયા ક્લાસમાં તો આવડી જાય છે. તો આ આખું જે સોફ્ટવેર, આ જે પ્રોજેક્ટ ઊભો કર્યો છે ડિજિટલ સ્ટુડિયોનો, એ તમારા માટે જ છે કે પહેલા દિવસે ભણાયું હોય, વર્ષ શરૂ થાય, સેમિસ્ટર શરૂ થાય અને પરીક્ષા આવતા આવતા ભૂલી જવાય, તો આ વિડીયો જોઈ લેવાનો કે ભાઈ કેવી રીતે દાખલાની ગણતરી થાય છે, કયા કયા કી પોઈન્ટ છે, ટેબલ કઈ રીતે છે, ફોર્મેટ જોશો તો. નહીં તો પછી યુટ્યુબમાં બીજું રીલ્સો જોશો તો પછી ટાઈમ પૂરો થઈ જશે. એટલે આપણે એપ્લિકેશન બનાવી એટલા માટે કે તમે રીલ્સમાં ના જતા રહો એટલા માટે. જુઓ હવે અહીંયા ગણતરી કરીએ આપણે મિત્રો. આડું કોલમ ભરીશું. એક બીજું અહીંયા આપણે આ વટાવયવ પણ લખી દઈએ મિત્રો. જુઓ વટાવયવ યાદ રાખો 0.909, 0.826, 0.751, 0.683 અને 0.621. યાદ રહ્યા? ચલો જોઈએ આપણે કેટલી મેમરી છે, આપણે ચેક કરીએ. બોલો વટાવ્યો, બોલો. 0.909, 0.826, 0.751, 0.683, 0.621. વેરી ગુડ. મોઢે બોલ્યા કે અંદર જોઈને બોલ્યા રકમ? મોઢે. તો મેમરી સારી. ઓકે, હવે મિત્રો આગળ હવે આપણે યંત્ર એનું ટેબલ કમ્પ્લીટલી કવર કરી દઈએ એનું. હા, તો અહીંયા જુઓ 4 લાખ છે. 4 લાખમાંથી ઘસારો મેં તમને પહેલા બતાવી દીધો હતો કે 5 લાખ ભાગ્યા યંત્રની કિંમત 5 લાખ હતી, 5 લાખ ભાગ્યા 5 વર્ષ કર્યા, 1 લાખ ઘસારો. કશું જ કયું ના હોય તો ઘસારો સીધી લીટી પદ્ધતિ, બધા વર્ષ માટે 1 લાખ ઘસારો મૂકી દેવાનો રહેશે. આ ખાસ. તો આપણે 1 લાખ અહીંયા હું લખી દઉં છું. પછી કેલ્ક્યુલેટર હાથમાં લઈ લો બધા અને આપણે આડું રોમાં કામ કરીશું દર વર્ષે. તો 4 લાખ માઇનસ 1 લાખ કહ્યું હતું ને. 4 નંબર કઈ રીતે મળશે? 2 નંબર માઇનસ 3 નંબર એટલે 3 લાખ. એના 4 નંબરના 50% ટેક્સ. તો 3 લાખના 50% 1,50,000 માઇનસ કરવા. 6 નંબર કઈ રીતે મળશે? 4 માઇનસ 5 એટલે આ જે આવશે એ જ આવશે, કારણ કે 50% જે અડધા થઈ જાય ને. 7 નંબર કઈ રીતે મળશે? આ 6 નંબરની કોલમમાં 3 નંબરની કોલમ ઉમેરો. 1,50 વત્તા 1 એના ગુણ્યા 0.909 કરી દો. 2,27,250. નેક્સ્ટ 1 લાખ બાદ કરો એના 50% એટલે અહીંયા પણ 80,000 આવશે બાદ કરવાથી. આ ઉપર જોઈ લેજો, રેડ માર્કર વાળું ખ્યાલ ના આવે તો 80,000 માં 1 લાખ પ્લસ કરો એના ગુણ્યા 0.826 કરો. 1,48,680. ચલો 1,80,000 માંથી 1 લાખ બાદ કરો.
80,000 50%, બાકી વધ્યા કેટલા? 50% લખીએ 40,000. 40,000 માં 1 લાખ એડ કરો. આ 1 લાખ શું એડ કરીએ છીએ? ઘસારો, 3 નંબરની કોલમ, બંનેનો ગુણાકાર 1,05,140. ચલો 2 લાખ માંથી 1 લાખ બાદ કરો. 1 લાખના 50% વધ્યા કેટલા? 50,000. 50,000 માં 1 લાખ પ્લસ કરો, એના ગુણ્યા 0.683, 1,02,450. 1,40,000 માંથી 1 લાખ બાદ કરો, એમાં 50%, એટલે બાકી વધ્યા પણ કેટલા? 20,000. એમાં 1 લાખ ઘસારો એડ કરી દો. મિત્રો જો ભંગાર કિંમત હોય તો અહીંયા છેલ્લા વર્ષે એડ થશે, પણ ભંગાર કિંમત સ્ક્રેપ વેલ્યુ છે નહીં. બંનેનો ગુણાકાર 74,520. બંનેનું ટોટલ કરો, સોરી બધાનું ટોટલ કરો. આટલું થઈ જાય છે 6,58,040 થઈ ગયું. ઓકે, હવે એવી જ રીતે આ જ ફોર્મેટ પ્રમાણે યંત્ર બી તૈયાર કરીશું. પેલો વટાવાળો લખી દો મિત્રો, પહેલા વટાવાળો લખી દઈએ. બોલો વટાવાળો કેટલો હતો? 0.909, 0.826, 751, ડિસ્કાઉન્ટ ફેક્ટર લખીએ છીએ 683, 683 અને 621. ચલો હવે મિત્રો અહીંયા ધ્યાન આપજો. અહીંયા ઘસારો 1 લાખ લખી દઈએ બધામાં. ઘસારો બધામાં એક સેમ છે. 2,40,000 માંથી 1 લાખ બાદ કરો, એના 50% કરો, બાકી વધ્યા કેટલા? બાદ બાકી 70. આમાંથી આ બાદ કરો. હવે એ 70,000 માં તમારો ઘસારો 1 લાખ ઉમેરો, એના ગુણ્યા 0.909, 1,54,530. 2 લાખ માંથી 1 લાખ બાદ કરવાથી 1 લાખ. 1 લાખના 50%, 50,000, બાકી વધ્યા કેટલા? 50,000. 50,000 માં 1 લાખ ઉમેરો, 1,50,000, એના ગુણ્યા 0.826 કરો, 1,23,900. 2 સાઈડ માંથી 1 લાખ બાદ કરો, એક સાઈડ. ટેક્સ ગણો 50%, 80,000, એટલે બાદ કરવાથી કેટલા મળ્યા? 80. એ 80 માં 1 લાખ ઉમેર દો ઘસારો, 180. 180 ગુણ્યા 0.751, 1,35,180. 1,40 માંથી 1 લાખ બાદ કરો, 40,000 ના 50%, 20,000, બાકી વધ્યા 20. 20 માં 1 લાખ ઉમેરો, 1,20,000, ગુણ્યા 0.683 કરો, કેટલા? ચેક કરો કેટલા આવ્યા? 81. 81, 81,960. 1,20,000 માંથી 1 લાખ બાદ કરો, 20,000. ટેક્સ આવ્યો 50%, એટલે કે 10,000, બાકી વધ્યા 10,000. 10,000 માં 1 લાખ પ્લસ કરો, 1,10,000. ગુણાકાર કરો, કેટલો થાય છે? 68,310. સરવાળો કરો બધાનો. અને એક આનો હિસાબી નફાનો સરવાળો કરી દો. 2,30 થાય છે, 7 ને 5 12, 12 ને 8 20, 20 ને 3 ઓકે 23 થઈ ગયા. ચલો હવે યંત્ર સી, એની અંદર પહેલો વટાવો લખી દઈએ નીચે.
વટાવા વયો ડિસ્કાઉન્ટ ફેક્ટર 0.909, 0.826, 0.751, 0.683 અને 621 થઈ ગયું. હવે શરૂ કરીએ અહીંયાથી. આપણો જે ઘસારો છે બધા વર્ષે 1 લાખ છે. પેલા ઘસારો 1 લાખ લખી દઈએ બધા વર્ષે. પાંચ લાખ ભાગ્યા 5 કરીએ ને એટલે ઘસારો 1 લાખ મળી ગયો. હવે ચોથા નંબરનું કોલમ 2 - 3 તો 1,80,000 માંથી 1 લાખ બાદ કરો. એના ઉપર ટેક્સ 50% છે. ટેક્સ 40,000 બાદ કરો. આમાં ઘસારો મેળ દો. 1,40,000 ગુણ્યા 0.909 કરો. 0.909 1,260. નેક્સ્ટ 1,60,000 માંથી 1 લાખ બાદ કરો. 60,000 ના 50% ટેક્સ તો બાકી વધ્યા કેટલા? 30. ચલો એમાં 1 લાખ ઉમેર દો. એના ગુણ્યા 0.826 1,07,380. ચલો 1,40 માંથી 1 લાખ બાદ કરો. 40 ના 50% બાદ કરવાથી વધ્યા પણ બાકીના 50% 20. એમાં 1 લાખ ઘસારો મેળ દો. આ બધા કોલમમાં ઘસારો 1 લાખ ઉમેરેલો છે. ગુણાકાર કરો. 90, 120. 1,20,000 માઇનસ 1 લાખ એટલે 20,000. એના 50% એટલે 10,000. બાકી વધ્યા 10,000. 10,000 માં 1 લાખ ઉમેરો. 1,10,000. એના ગુણ્યા 0.683 75,130. 2,60,000 માંથી 1 લાખ બાદ કરો. એના 50% ટેક્સ તો બાકી વધ્યા કેટલા? એની અંદર 1 લાખ પ્લસ કરો. એના ગુણ્યા 0.621 1,11,780. ટોટલ કરો 5,11,670 થાય છે. અને એનું ટોટલ 1,80,000 થાય છે. 4 ને 3 7 ને 3 10 ને 8 18. ઓકે આ થઈ ગયું 81. પેલાનું ટોટલ થઈ ગયું. મિત્રો તમારે અહીંયા ત્રણે ટેબલ તૈયાર થઈ ગયા છે. ટેબલ A, B અને C. હવે આપણે શરૂ કરીએ છીએ. અહીંયા જે માગ્યું છે આપણને એ કે પે બેક પીરિયડ પહેલો. તો પહેલા યંત્ર એની અંદર 5 લાખનું રોકાણ છે મિત્રો. તો 5 લાખ કઈ રીતે કવર થાય છે? તો કેલ્ક્યુલેટરમાં લખી દો. પહેલા 5 લાખ રોકડ પ્રવાહ આ જે તમારો આપેલો છે તો એમાંથી પહેલા 2.5 લાખ બાદ કરો. 2.5 વધ્યા. 1,80 બાદ કરો. કેટલા વધ્યા? 70 ખૂટ્યા. તો 2 વર્ષ અને એ 70 આમાંથી આવશે. એટલે 1,40,000 1 વર્ષ. તો બાકીના ખૂટતા 70,000 કેટલા? તો 1 વર્ષે 1,40,000 તો 1,40,000 અડધા કેટલા? 70,000. અને આપણે 70 જ ખૂટે એટલે અડધું વર્ષ 2.5 જવાબ આવશે. ચલો અહીંયા નીચે ગણતરી પણ કરી લઈએ એની. તો પહેલા વર્ષે 2,50,000, બીજા વર્ષે 1,80,000 અને 70,000 ખૂટ્યા. ખૂટતા ત્રીજા વર્ષે આપેલા છે 1,40,000 તો ખૂટતા 70,000 કેટલા? તો 70,000 ગુણ્યા 1 ભાગ્યા 1,40,000 0.5. એટલે આ 2 વર્ષ 2 વત્તા 0.5 સોરી 5 વર્ષ. એટલે આ જવાબ આવી ગયો તમારો 2.5 વર્ષ.
એવી રીતે યંત્ર બીમાં આપણું રોકાણ 5 લાખ છે, તો પહેલા આવે 170 માઇનસ કરો 5 લાખમાંથી, પછી આવે 150 અને પછી આવે છે 180. કેટલા થાય છે? 5 લાખ થઈ જાય છે. જુઓ 170 ને 180 3.5 એટલે 350 થયા, એમાં 150 ઉમેરો એટલે 5 લાખ થઈ ગયા. તો 3 વર્ષ 5 170 150 ને 180. પહેલા વર્ષે 170 150 અને 180 3 વર્ષ. આવી ગયો જવાબ 3 વર્ષ. ત્રીજા વર્ષે ચલો 2,50,000 એમાંથી બાદ કરતા, સોરી 5 લાખ યંત્રમાંથી બાદ કરો, 140 બાદ કરો, 5 લાખમાંથી 140 બાદ કરો, 130 બાદ કરો, 120 બાદ કરો. કેટલા ખૂટ્યા? 110 અને 110 જ આપેલા છે. જુઓ 5 લાખમાંથી પહેલા 140 130 120 બાદ કર્યા, કેટલા ખૂટ્યા? 110 ને 110 આપેલા છે, તો 4 વર્ષ જવાબ આવશે. તો યાદ રાખજો રિટર્નમાં છે ત્રીજા વર્ષ છે. પહેલા વર્ષે 140 130 120 અને 110 કેટલા વર્ષ થયા? 4 વર્ષ. આવી ગયો જવાબ. તો તમારો પે બેક પિરિયડ અહીંયા ગણાઈ ગયો પરત આપ સમય. હવે સરેરાશ વર્તનનો દર શોધીએ આપણે. તો સરેરાશ વર્તનનો દર શોધવા માટે અહીંયા સરેરાશ નફો ભાગ્યા સરેરાશ રોકાણ આ કરવું પડશે. પહેલા આપણે રોકાણ 5 લાખ, ભંગાર કિંમત 0 ભાગ્યા 2, કુલ રોકાણ વત્તા ભંગાર કિંમત, ઇન્વેસ્ટમેન્ટ વત્તા સ્ક્રેપ વેલ્યુ ભાગ્યા 2, તો કેટલો જવાબ આવશે? 2,50,000. એટલે સરેરાશ રોકાણ દરેકમાં તમારો કેટલો જવાબ આવશે? 2,50,000 ગુણ્યા 100. 2,50,000 ગુણ્યા 100. 2,50,000 ગુણ્યા 100. હવે તમારે ગણવાનું શું છે? ઘસારા અને કરવેરા બાદ, બંને બાદ હોય એને હિસાબી નફો કહેવાય, એકાઉન્ટિંગ પ્રોફિટ કહેવાય. એના ભાગ્યા કુલ વર્ષ, બધામાં 5 વર્ષ છે. બધામાં 5 વર્ષ છે. ચલો બધાનો ટોટલ જુઓ. યાદ રાખજો પહેલાનું 340 કેટલું છે? ઘસારા અને કરવેરા બાદનો નફો 340, પછી 230 અને 180. 340 230 અને 180 યાદ રાખજો મિત્રો. તો પહેલા કેટલા છે? 340 230 અને 1,40,000. 140 છે ને? 180. હા 180 છે. $1,80,000. ચલો ભાગાકાર કરો. 3,40,000 ભાગ્યા 5 કરો. કેટલો જવાબ આવે છે? 3,40,000 ભાગ્યા 5 68,000. 2,30,000 ભાગ્યા 5 46,000 અને 1,80,000 ભાગ્યા 5 36,000. તો અહીંયા મિત્રો ધ્યાન આપો. અહીંયા તમારું જે 68,000 આપણું જે ફોર્મ્યુલા જે છે, ફોર્મ્યુલા આપણી કે સરેરાશ નફો એવરેજ પ્રોફિટ ડિવાઇડ બાય સરેરાશ રોકાણ. તો અહીંયા 68,000 ભાગ્યા 2,50,000 ગુણ્યા 100 કરો. 68,000 ભાગ્યા 2,50,000 ગુણ્યા 100 કરો. 27.2 આવી ગયો જવાબ. બીજામાં અહીંયા કેટલા છે? 46,000. 46,000 ગુણ્યા 2 ભાગ્યા 2,50,000 ગુણ્યા 100 કરો. 18.4. અને ત્રીજામાં 36,000
ભાગ્યા 2,50,000 ગુણ્યા 100 કરો 14.4. ક્લિયર? તમારો જવાબ આવી ગયો અહીંયા. હવે લાસ્ટ પોઈન્ટ જે બાકી છે આપણું છેલ્લું લાસ્ટ, આટલા પૂરું થઈ જશે. આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય, નેટ પ્રેઝન્ટ વેલ્યુ. ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવા માટે મિત્રો આપણો કુલ વટાવયવ જે તમારો છેલ્લે આપેલો છે ગુણાકાર કરીને કેટલા છે? 6, 58, 40 યાદ રાખજો. પછી 5, 63, 880 અને 5, 11, 670. અને રોકાણ આપણે બધામાં કેટલો છે? 5 લાખ. ચલો પહેલાનો બોલો કેટલા છે? 6,58,040. બીજામાં અને ત્રીજામાં 5,11,670. હવે બધામાં કુલ રોકાણ આપણું 5 લાખનું છે તો 5 લાખ વડે બાદબાકી કરો. 6,58,040 માઇનસ 5 લાખ 1,58,040. 5,63,880 માઇનસ 5 લાખ 63,880. 5,11,670 માઇનસ 5 લાખ 11,670. તો મિત્રો આટલા તમારા સંપૂર્ણ દાખલો પૂર્ણ થયો. અહીંયા આ એપોલો કંપનીનો દાખલો હતો. જોઈ લો મિત્રો, અહીંયા ખ્યાલ આવી ગયો. અહીંયા આટલા આપણો દાખલો પૂરો થાય છે. બીજા તમે વિડીયો યુટ્યુબ